દુબળા હતો વખ પીવાનો વારો નો ધારી ના વળીને ઝડતો ના કિનારો 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 એ હતા દી દુબળા હતો વખ પીવાનો વારો નો ધારી ના વળીને ઝડતો ના કિનારો હે બબે ઘોડાના જોને પડસંદા વાગે ઢાલ ઘોડા દમાં બે સુરવીરો જાગે જગ જીતાડે મારો દાદો ઘોડા દોવાળો અરે રાજાજી તેજાજી ભરોજ રાખો પછી ના થવા દઈ વાળ તારો વાતો જગ જીતાડે મારો દાદો ઘોડા દોવાળો અને છેલ્લી કડીમાં અમારા બોટાદના ભરત મામા દાદાલે કાયમ મારા માટે ગીત લખ્યા છે દાદા માટે છેલ્લી કડીમાં લખ્યું છે કે અમે ચારણોએ કોઈ દિવસ માય કાંગલાના ગુણ ગાયા જ નથી સાંભળજો ઘણા બધા એમ કહેતા હોય કે અમારા ગીત ગાઓ કે અમારા ગુણગાન ગાઓ હવે હું તને ઓળખતો નથી હું તને ભાસતો નથી તું કોણ છો તારું પરિવાર કોણ છે ઈ મને ખબર નથી અને તું એમ કે ભાઈ અમારા ગીત ગાવ એમ કેમ ગાવા હા કા મરજો ને કા મારજો ને પીયું પીઠના દેજો લગાર પછી મારી શયર મેણા મારશે ઓલે કાયર નરની નાર એવાના અમે ગુણગાન ગાયા જ નથી અમે ગુણગાન ગાયા તો આવો અમારો ભોળાદનો બળવીર છે હા એ એવા રાજા મહારાજાના એવા પાડિયાના અરે ગામના ઢોલીના પણ અમે ગીત ગાયા છે પણ એનામાં કઈક ખાનદાની હોય એનામાં કઈક અમીરાત હોય એનામાં કઈક ખમીરાત હોય એના અમે ગુણગાન ગાયા છે એવા ક્ષત્રિયોના અમે ગુણ ગાયા છે બે હાથ જોડી આપણે બાપુ આપણી વચ્ચે સ્ટેજ ઉપર પધારી રહ્યા છે ત્યારે જોરદાર આપણે દાદાનો જય જયકાર કરશું પ્રેમ છે બોલો રાજાજી દાદાની તેજાજી દાદાની ઘોડાદના ભણવીરની હરિઓમ નમઃ પાર્વતી પતે હાર હાર મહાદેવ અને આમ તો હું જ્યાં જોઉં ત્યાં મેં સ્પષ્ટ જ ભાષામાં કહું હું ક્યારેય બધી વાંચેલું બોલતો નથી હું જાજુ ભણેલો છું નહીં પણ જે અંતરાત્માથી હા ક્યારેય ક્યાંય ખોટો મારો ડેંડાડ નથી ક્યારે મને એવું નથી થયું કે હું કંઈક આમ છું કારણ કે મને હજુ મારો એ સમય યાદ છે જ્યારે પરમાત્મા કસોટી કરવા ઉતર્યો હતો અને સાસને રોટલો મળીને ખાતો બાકી પાડોશ વાળાને ખબર ન પડવા દીધી કે આના ઘરમાં હું છે એટલે આજ આ ચમ બોલું છું કે ઘણાય મારી પાસે આવે અમે ધંધામાં આમ થઈ ગયા ને અમને આને બનાવટ કરી પણ અજાણ્યો માણસ ક્યારેય દગો નહીં કરે ભાઈ તમને ધક્કો જાણીતો માણસ મારે ભાઈ લખવું એટલે લખી લેજો કે તમારામાં ક્યાંક લાલચ આવી તમારો વિષય નતો ને એ ધંધો કરવા જ્યાં તારે નુકસાન આવ્યું એમ નામ કોઈ કે મન છેતરી ગયા થઈ કોઈને હારે બનાવો અને જાજુ તો મેં બધા સ્પષ્ટ ભાષામાં કહું છું કે હશે મન દુનિયાથી કોઈ વિરોધે નથી દુનિયા જે કરતી હોય આપણે એ કરવાનું નથી ચમ કે જ્યાં જઉં ત્યાં કહું છું કે હું રાજપૂતનો દીકરો છું અને મારા બાપે કોકની લાજ રાખવા હાટું પોતાનું લોહી ધરતી ઉપર રેડ્યું છે જીવું ત્યાં લગીને ધૂણું એનો ધંધો ના કરવાનો દુનિયામાંથી ગમે એક વ્યક્તિ એવું સાબિત કરી દે કે બાપુ અમારા ઘરે આયા હતા અને 2000 રૂપિયા પગમાં મૂક્યા અને બાપુ એક બાપુના માણે ખીચા મૂક્યા તેથી માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવાનું આ ભર બજારે ક્યારે બોલાય અને હું તો તમને જગાડવા માંગુ છું માણે એમ કેમ કઈ નથી થતું તો મારી જેવો જો કદાચ સાધારણ ઘરે જન્મ્યો હોય અને પરમાત્મા કાંડું ઝાલે તો 1.25 લાખ માણસો દારૂ બંધ કરી દેતા હોય તો તમારેથી 5 ને નહીં કરાય કો થાય કે ના થાય
અને કઈ ના થાય ને તો લોકોના પગ ખેંચવાના અને ગામમાં મૂંગા મરજો પગ ખેંચવાના બંધ કરી દેજો. આ તો કોકનું કઈક જોવાનું થાય કે આ હરિયાએ ગામના ભૂસ માર્યા છે. ભૂસ તો તારે મારવા કોઈ હાથમાં આવતું નથી. સમજાય? અને આ કેમ બોલું છું કે મારા પોતાનું જીવન રહ્યું ને મારા પરિવારનું પૂરું કરવા હાટું હું ઘરેથી કદાચ 60 કિલોમીટર નોકરી કરવા જાઉં. બાકી કોઈ મંદિરે આવત મેં એવું નથી કીધું અહીં અગરબત્તીનું પડીકું મૂકો એમ. ચમ કે મારો ઠાકર જો 900 વર્ષ કદાચ ઉકાળામાં પડ્યો રહ્યો તોય જો એ 24 કેરેટ ને હું ધઈ નથી આવી દવા તમારા નાળિયેર ને અગરબત્તી થી એ હું જાગવાનો. મેં એને કીધું છે અને જેથી એને આ પરમારથ નું કામ આ એની 9 વર્ષની કમાણી મારા ખંભે ભરવી ને તેથી કીધું તું કદાચ વખત વહમો આવે અને ઠાકર ફેર તું પરીક્ષા લેવા ઉતરી જા અને ગરીબી ફેર આંટો ખાઈ જાય તો ફરીથી કદાચ વસ્ત્ર વગરનું ફરવાન થશે ફરી લે. બાકી અહીંયા આવવા વાળાને કોઈ દાડો અંધારામાં હું નહીં રાખું. ઘણા આવીને મને એમ કહેતા અમે તો એટલા થાકી જાય છે ને હવે દવા પીવી તો એ પૂછવા હાટું મને હું કામ આયા ભાઈ પી જ લેવાય ઘરે. કારણ કે આ ધરતી કોની હે ભલામણા. રાણા પ્રતાપ છત્રપતિ શિવાજી ભગતસિંહ એ બધા અહીંયા આટો મારીને જ્યાં અહીંયા તમને મને ભગવાને વિશ્વાસ કરીને મોકલ્યા. 5 પૈસાનું લેણું થયું તો કે મરી જવી એટલે આ ભલામણા જિંદગી આખી પડી હે ઊંધું ગાલીને રડવા માંડ દાણા જોડાય કઈ થાય નહીં થાય. અને આલ્યું છે કદાચ મારા ઠાકરનું ભજન પડ્યું છે મારી જોડીમાં. રાત દાડો મેં આવવા વાળા માટે ક્યારેય વિચાર્યું મેં મારું પોતાનું નહીં વિચાર્યું હોય. રાતે 3 વાગે આયા છે ને તો મેં પૂછ્યું છે કે ભાઈ હરિહર બાકી હે કે શું. અને કોઈ એવું કહી દે ભોળાદના પાદરમાં જ્યાં અને વહેલા 3 વાગે અમને ભોજન વગર પાછા આવવા દીધા. 5 દી તો કરજો એટલે વાતો થાય. અને બોલવા વાળા તો બોલે ભલામણા. રાજા રામને નથી મૂક્યા મને હું મૂકવાના. જેને જે કઈ નથી થતું એ વાતો કરે. અને આ તો ધર્મની જોડી ખંભે લઈ લીધી બાકી હજુ આ લોહી કઈ હુકાઈ ગયા નથી ભલામણા. હા એમ આ હજુ એ જ ગુણ છે આમાં. પણ ઠાકરની માળા ચાલી છે તો ફરીથી એ ના ચલાવતા હોય. સમજાય? બાકી ક્યાંય હું કઈશું લઈને ન ફરતો તમને રોડ ઉપર ફરવું મજા આવે તો કારણ કે અમારો બાપ નોખો હતો ભલામણ. સમજાય હે ને? અને હું તો તમને બધાને એવું કહું કે ક્યારે જ્ઞાતિવાદ ના કરતા પહેલી મનુષ્ય જાતિ છે. અને જ્યારે વાત આવે ને ભારત દેશની તેથી ઘરે હું કદાચ એક ટાઈમનું અનાજ પડ્યું હોય કે ના પડ્યું હોય તેથી જો બાયું સડાઈને નીકળી જાય ને એને માણા કહેવાય ભલામણા. જ્યાં ત્યાં બખોરા પાડે એને નહીં. સમજાય? અને આજ સતત આ દાદાના પ્રતાપથી અને એના બાકી મારા પાસે કશું નથી ભાઈ. ઘણા આવીને કે બાપુ આન માથે હાથ મૂકી દો ને કેન્સર મટી જાય. હવે જો મારા માથે હાથ મૂકવાથી કેન્સર મટી જતું હોય તો આટલી બધી હોસ્પિટલો છે એના ઝાંપે જ ના બેહું. એમ્બ્યુલન્સમાં ઉતારો માથે હાથ મૂકીને લઈ જાઓ. થતું હોય એ થાય ભાઈ. કારણ કે પરમાત્માએ તમને બનાવ્યા છે અને એ ભીતરથી ઓળખે છે. ભીતર કે ને કે તમે જે દી અહીંયા પગ મૂકો ને તે દિવસથી એને ખબર હોય કે તું જન્મથી લઈને આજ લગીને મોટો થયો તે કેટલાના ગાળિયા કર્યા અહીં તારું કંઈ થાય નહીં. ઘણા આવીને મને કહે અમારા ગામના 5 આયા તેમાં એકના બંધ નથી થયો. એમાં સમજી લેવાનું કે આ હતા. હાજીના બાપાએ કોકની જમીનો લખાઈ લીધી હોય એની પરજાન બંધ ના થાય ભાઈ. એ બધું પૂરું કરવા આવ્યા હોય. બાકી સાચો નાભીનો ભાવ લઈને આવે અને કે ઠાકર રસ્તો ભટકી ગયા છે અને ક્યાંય અમને રસ્તો નથી મળ્યો અને તેથી જો નાભીની કગર મૂકે અને રાતના 12 વાગે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે ને તો મારી નીની ઓળખાણ નકામી પડી જાય. કર્મ કરો, માણસને કંઈ નડતું નથી.
પોતાના કરેલા કર્મો જ નડે છે ભાઈ. આજ કદાચ તમારો સારો ટાઈમ, માણસ એવું વિચારતો હોય કે આ બધી બોલબાલા છે એ આપણી છે, હું આમ નીકળી જાઉં તો આમ થઈ જાય તેમ થઈ જાય, હું ના હોત તો ફલાણા ભાઈના લગ્ન ના થાત. ઘણા આવું મેં સાંભળ્યું છે, બોલતા હોય લગ્ન પ્રસંગમાં જાય ને, આમ તો હમણાં કોઈ બંધ કરી દીધું, પણ એમ કે હું જો આના ઘેર ના હોત ને તો આના લગ્ન ના થાય. તો તાર બાપાના લગ્નમાં ક્યાં તું હતો? થયા કે ના થયા? સમજાય ને? એટલે પેલું ગાડા નીચે કૂતરું હાલતું હોય એને એમ થાય ગાડું મારા હિસાબે હાલે, એ કંઈ ના હોય ભાઈ. અને જે કદાચ તમે બોલીને કે હામલાને કંઈક પેલું કહે છે ને કે ચક્રવ્યૂહ ગોઠવે સકંજામાં લેવા, પણ એ પોઝિશન ઉપર એ કાલ તું હતો, કાલ કોઈક બીજો હતો, આજે તે સંભાળી છે ને આવતીકાલે કોઈક બીજું હોય છે. બાકી જે ધર્મના રસ્તે હાલે છે ને એની સામું જુઓ તો જો ઠાકર આંખના નેતર ના વકોટી ન કરે ને તો આ જે એને જોડી ભેરવી છે ને એ જોડી લઈને ફરવું નકામું પડી જાય ભાઈ. પણ સમયે બધાને જવાબ મળે ભાઈ. કર્મ કોણ છોડતું નથી. કોઈ એવું કહી દે કે મેં અંધારામાં આ કામ કર્યું હતું ને મને કંઈ ના થયું. બતાવો એક દાખલો. એ પથારીમાં હૂતો હોય ને એના છોકરા ગળા દબાવે ભાઈ. જગત કહે છે, હું નથી કહેતો, કે જેને કોઈ ના પોકે ને એને પોતાનું પેટ પોકે ભાઈ. લખી રાખજો. એટલે જાજો સમય નથી, અને મારા હારું જ્યાં જઉં ત્યાં હું વીટળાઈ જાઉં છું આમ તો. કારણ કે આ એક બે જણ પહેલાં ગયેલે ને બીજાનો વારો બાકી હોય, એટલે મારે જ નોય હોય જાગવું જ પડે. પણ જે કંઈ બધા પોપટભાઈ માલધારી બેઠા, ગોવિંદભા ગઢવી છે, અપેક્ષાબેન પંડ્યા છે, જેને બધાના ભાવથી સાંભળવાના છે. બીજું પ્રમાણની તો કંઈ વાત કરતો નથી ભાઈ, પણ મારો ઠાકર એવું કહે છે કે જો કદાચ આંખો બંધ કરીને દોઢ આપી હોય ને અને ઘરે પગું ત્યાં લગીને એ ટાયરમાં હવાઈ ઓછી ના થાય ભાઈ. હા, એમનામ 150 ગાડીઓ લઈને નથી જવાતું ભલામણા. 150 ગાડીઓ એમનામ ના દોડવાય. પણ કંઈક જો જગતને સારું શીખવાડ્યું છે અને પરમાત્માએ નિમિત્ત બનાવ્યું છે. બાકી સમજ મારી પાસે ને ઓવર ટાઈમ કરું તો કંપની ડબલ પગાર આપે એવું છે, સમજાય? પણ બધાય જો પોતાના સ્વાર્થ માટે જીવતા હોય તો આ દેશ માટે, લોકોના હિત માટે કોણ જીવશે ભાઈ? અને હું તો જાહેરમાં બોલું છું કે કાલ મારી પ્રજાનું શું થશે ને એનો મને ક્ષણિકે ડર નથી. ચમ કે જે માણસ 100 વર્ષ જીવીને ના કરીએ કે એ મારા ઠાકરે મારી પાસે 40 વર્ષમાં પૂરું કરાવી દીધું ભાઈ. કદાચ આથી જውን હવાર પરોડિયું ના ઉગે ને તોય કોઈ અફસોસ નથી ભાઈ. ચમ કે જે કંઈ મારો પરિવાર છે ને એ એટલું તો કહે છે કે મારા મા બાપે એટલું કહે છે. કદાચ આજ રામના ઘરે છે ને તોય એ એવું કહે છે કે કંઈ ના કર્યું તો કંઈ નહીં, પણ તું 1.25 લાખ પરિવારની દુઆ લઈને તો આવ્યો ને ભાઈ. એટલે આ હિમનામ નથી થતું. આ માણા પાળ્યું ના 50 જણા આગળ જગ્યા બધા ઘણા રોકતા હોય બાપુ આમ થયું. મને તમતા કોઈ ગોળી નહીં મારી દે ભાઈ, એમનો ભાવ છે. બાકી ગામમાં કોઈ હોટલે નહોતું બેવા દેતું ભલામાં, એ જ છું, સમજાય ને? પણ ઠાકર વળ્યો અને જગતને સત્ય સનાતન ધર્મ શું આ શીખવાડ્યું. ધર્મ ઘણું કરી શકે છે ભાઈ. ઘણા એમ કે ને કે મને આ પરચો મળે, તારી જેવા ખબરિયાને કંઈ ના મળે ભાઈ. તું જે કરવા આવ્યો છું એ જ કર. તારેથી રામના 5 નામ ના લેવાય. ભજન કરવું ને એ મર્દાનગીની નિશાની છે ભલામણા.